ગુડ મોર્નિંગ એવરીવન। હવે આપણે છેલ્લે જોતા હતા હિન્દીમાં પેલું એક કાવ્ય જોઈ લીધું આપણે, પછી ત્યારબાદ જોતા હતા બીજું ઈદગાહ, બરાબર। તો ઈદગાહમાં આપણે શું જોયું હતું કે ભાઈ એક હામિદ નામનો છોકરો છે એ કેવો છે, ગરીબ છે અને બચપનથી જ એણે એના મમ્મી પપ્પાને ગુમાવી દીધા છે અને તે કોની સાથે રહે છે, પોતાની દાદી અમીના સાથે। હવે આજે કયો દિવસ છે તો કે ઈદનો દિવસ છે અને બધા ઈદ એટલે કે નમાઝ પઢવા માટે જાય છે ઈદગાહની જગ્યાએ બધા, પરંતુ હામિદ પાસે તો કઈ પૈસા નથી, છતાં તે જાય છે ઈદગાહ પર અને ત્યાં શું કરે છે, બરાબર થોડુંક આપણે જોયું હતું। ચલો બીજું જુઓ, પેજ નંબર 9 ઉપર છે, એમાં બીજો પેરેગ્રાફ આપણે પૂછ્યા હતા, ત્યાં સુધીનું આપણે જોઈ લીધું હતું। તો ચલો જોઈએ આગળ કે હામિદ છે એ શું કહે છે। हामिद के पाँव में जूते नहीं है, सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है। कि हामिद केवो छे, एक गरीब छोकरो छे, एनी पासे पोतानी बूढ़ी दादी सिवाय बीजू कोई नथी, तो एना पगमां शुं छे, जूता पण नथी अने माथा उपर एक काળી टोपी छे, एनो पण जे ओलो गोटो होय छे ए केवो शुं थई गयो छे, एकदम काळो पड़ी गयो छे। फिर भी वह प्रसन्न है कि एनी पासे बूट नथी, सारा कपड़ा नथी, पैसा नथी, छतां पण ते खुश छे। अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है। कि अभागणी अमीना એટલે કે એની દાદીનું નામ, તે કોઠરીમાં એટલે કે પોતાનું જે નાનકડી એવી ઓરડી છે એમાં પોતે બેસી અને રોવે છે। आज ईद का दिन और उसके घर में दाना नहीं, कि આજે તો તહેવારનો દિવસ છે, આજે તો ખૂબ મોટી ઈદ છે, કે આવો સરસ તહેવાર છે અને પોતાના ઘરમાં તો અનાજનો એક દાણો પણ નથી। इस अंधकार और निराशा में वह डूबी जा रही है। कि आवो अंधकार અને નિરાશા છે, કે આશાની કોઈ જ કિરણ નથી, કે તહેવાર છે અને ઘરમાં અનાજ પણ નથી, એટલા માટે તે એકદમ નિરાશ છે અને રડી રહી છે। किसने बुलाया था इस निगोड़ी ईद को, અને મનમાં ને મનમાં શું કહે છે કે આ ઈદને કોણે બોલાવી હતી, શું કામે આવી ઈદ। अमीना का दिल कचोट रहा है, એટલે કે અમીનાના દિલમાં એકદમ દર્દ થાય છે કે અમારા ઘરમાં તો કશું જ નથી। गांव में बच्चे अपने अपने बाप के साथ जा रहे हैं, કે બધા ગામમાંથી જે નાના નાના છોકરાઓ છે એ પોતાના પિતાની સાથે ઈદગાહ પર જાય છે। हामिद का बाप अमीना के सिवाय और कौन है, કે હામિદના પપ્પા તો છે નહીં, હામિદના મમ્મી પપ્પા બધું કોણ છે, અમીના, એના સિવાય તો હામિદ પાસે બીજું કોઈ નથી। उसे कैसे अकेले जाने दे, કે હામિદને એકદમ એકલો કેવી રીતે જવા દે। उस भीड़ भाड़ में बच्चा कहीं खो गया तो क्या होगा, कि આજે તો ઈદગાહ છે, કેટલા બધા વ્યક્તિઓ આવ્યા હશે, કેટલી બધી ભીડ હશે અને જો આ ભીડમાં છે એ હામિદ ખોવાઈ જાય તો કોણ ધ્યાન રાખે હામિદનું। नहीं, अमीना उसे यूं न जाने देगी, अमीनाए શું કીધું કે નહીં, હું તને આમ એકલો નહીં જવા દઉં। नन्ही सी जान 3 कोस चलेगा कैसे, કે તું તો નાનકડો છોકરો છે, આટલું દૂર ચાલીને જવાનું છે તો તું કેવી રીતે ચાલીને જઈશ। पैरों में छाले पड़ जाएंगे, કે તારા પગમાં છાલા પડી જશે, લાગી જશે કંઈક। जूते भी तो नहीं है, કે આપણી પાસે તો જૂતા भी નથી, તો આટલું દૂર ચાલી અને કેવી રીતે જાય, પગમાં તો છાલા પડી જશે। कुल 2 आने पैसे बच रहे हैं, કે ઘરમાં માત્ર કેટલા છે, 2 આના પૈસા વધ્યા છે, એના સિવાય શું છે, બીજું તો કંઈ નથી 2 આના સિવાય। 3 पैसे हामिद की जेब में, 5 अमीना के बटुए में, કે 2 આના પૈસા છે અને 3 પૈસા ક્યાં છે તો કે હામિદ પાસે છે અને 5 પૈસા ક્યાં છે તો કે અમીનાના બટવામાં છે। यही तो बिसात है और ईद का त्योहार, કે આજ આપણી મજબૂરી છે અને એમાંય પાછો ઈદનો તહેવાર છે। અલ્લાહ ही बेड़ा पार लगाए, હવે તો અલ્લાહ જ કંઈક કરી શકે, કે આપણો જે જીવન નાવ છે એ હવે તો અલ્લાહ જ પાર કરાવી શકે, કારણ કે પૈસામાં શું છે માત્ર તો કે 2 આના પૈસા છે, એમાં 3 પૈસા હામિદ પાસે છે અને 5 પૈસા અમીના પાસે છે। हामिद भीतर जाकर दादी से कहता है, કે હામિદ અંદર જઈ, કે જ્યાં કોઠરીમાં પોતાની દાદી રડી રહી છે એની પાસે જાય છે અને હામિદ કહે છે, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊंगा। શું કહે છે કે અમ્મા તમે બિલકુલ ગભરાતા નહીં, હું બધાની પહેલા આવી જઈશ। गांव से मेला चला, એટલે કે ગામમાંથી બધા લોકો જાય છે, એટલે શું કહે છે કે गांव से मेला चला, એકદમ મેળાની જેમ લોકો જાય છે। और बच्चों के साथ हामिद भी जा रहा था, એટલે કે બધા જે બીજા છોકરાઓ છે નાના નાના એની સાથે કોણ જાય છે, હામિદ પણ જાય છે। કભી દોડકર આગે નિકલ જાતા, કે બધાની સાથે જાય છે તો ક્યારેક દોડી દોડી અને બધાની આગળ થઈ જતો હતો।
फिर किसी पेड़ के नीचे खड़े होकर साथ वालों का इंतजार करता કે દોડી અને બધાની આગળ નીકળી જતો, પછી ક્યાંક વૃક્ષની છાયા નીચે ઊભો રહેતો અને એની સાથે જે કોઈ હતા એની રાહ જોતો। हामिद के पैरों में तो जैसे पर लग गए हैं, એટલે કે હામિદના પગમાં તો જાણે પાંખ લાગી ગઈ છે, એકદમ ઉડતો હોય એવું એને લાગી રહ્યું છે, કારણ કે એને જરાય દર્દ નથી થતો કે આટલું ચાલવું પડે છે। એને તો બસ એમ થાય છે કે હું જલ્દી ઈદગાહ પર જાઉં। वह कभी थक सकता था, એટલે કે શું એ ક્યારેય થાકી શકે હામિદ? તો કે નહીં, એના પગમાં તો જાણે આમ પંખ લાગી ગયા હતા અને તે દોડીને ઈદગાહ જવા માટે નીકળી રહ્યો હતો। बड़ी बड़ी इमारतें आने लगी કે હવે જે બધા લોકો જાય છે ઈદગાહ પર તો રસ્તામાં શું છે તો કે મોટી મોટી ઇમારતો આવે છે। यह अदालत है, यह कॉलेज है, यह कलाघर है, એટલે કે રસ્તામાં શું આવતું હતું કે મોટી મોટી બિલ્ડિંગો આવી એટલે કે ઇમારતો આવી, પછી કોલેજ આવી, પછી અદાલત આવી એટલે કે કોર્ટ આવ્યું, પછી કલાઘર આવ્યું, બરાબર। પછી આગે ચાલે એટલે કે બધા લોકો આગળ વધે છે। हलवाइयों की दुकानें शुरू हुई કે હવે આ બધું બિલ્ડિંગ ને અદાલત ને એવું બધું પૂરું થયું, હવે કોની દુકાનો આવે છે તો કે હલવાઈ એટલે કે મીઠાઈની દુકાન આવે છે। आज खूब सजी हुई थी કે આજે તો એકદમ સજાવેલી દુકાનો હતી। इतनी मिठाइयाँ कौन खाता है કે આજે તો તહેવારનો દિવસ છે તો બધા રસોઈયાએ ખૂબ જ સારી મીઠાઈ બનાવી હતી, આટલી બધી મીઠાઈ કોણ ખાતું હશે? देखो ना एक एक दुकान पर मनो होगी એટલે કે જુઓ ને, મનો એટલે કે મણ, કે એક એક દુકાન પર લગભગ મણ જેટલી મીઠાઈ હશે। सहसा ईदगाह नजर आई, सहसा એટલે કે એકાએક, અચાનક, ઈદગાહ એટલે કે જ્યાં જવાનું હતું નમાઝ પઢવા માટે એ જગ્યા આવી ગઈ। इमली के घने वृक्षों की छाया है, इमली એટલે કે આંબલી, કે આંબલીના વૃક્ષો છે અને એની એકમ ખૂબ જ છાંયો છે એની નીચે। નીચે પક્કા ફર્શ है એટલે કે જે જ્યાં નમાઝ પઢવાની જે જગ્યા છે ત્યાં એકદમ પાકી જગ્યા છે। ફર્શ એટલે કે નીચેનું જમીન, લાદી। उस पर झाजीम बिछी हुई है, झाजीम એટલે કે ચાદર અથવા ચટાઈ કહી શકીએ કે આ જે નીચે ફર્શ છે એના ઉપર झाजम बिछाई છે। रोजेदारों की पंक्तियां एक के पीछे एक न जाने कहां तक चली गई है। रोजेदारो એટલે કે જે રોજા રાખવા વાળા છે એની પંક્તિયા એટલે કે લાઈન, કે એકની પાછળ એક, જાણે કેટલી બધી લાઈનો છે। यहाँ कोई धन और पद नहीं देखना કે અહીંયા કોઈ ધન કે કોઈ પદ કે કોઈ ધનવાન વ્યક્તિ છે તો એ આગળ બેસશે, કોઈ ઊંચા પદવીદાર છે કે કોઈ નેતા છે તો એ આગળ બેસશે। અહીં કોઈ ધન નહીં માન્ય નથી અને કોઈ પદ પણ માન્ય નથી, બધા લોકો કેવા છે તો કે એક સમાન છે। इन ग्रामीणों ने भी वजू किया और पिछली पंक्ति में खड़े हो गए કે આ ગ્રામીણો એટલે કે જે ગામડેથી લોકો ગયા હતા એને પણ શું કર્યું, પંક્તિમાં, લાઈનમાં ઊભા રહી ગયા। कितना सुंदर संचालन है કે આ સંચાલન ખૂબ જ કેવું સુંદર છે કે નીચે ઝાજમ પાથરી છે, આંબલીના વૃક્ષની છાયા છે, બધા એકદમ સરસ રીતે લાઈનમાં ઊભા છે અને બધાએ એક સાથે નમાઝ પઢવાની છે। हजारों सिर एक साथ सिजदे में झुक जाते हैं, सिजदा એટલે કે એક ચોક્કસ છે આસન કહેવાય કે જ્યારે આપણે નમાઝ પઢીએ ત્યારે સિજદા એક ચોક્કસ આસન છે, એ મુદ્રામાં ઝૂકવાનું। હજારો સર એટલે કે બધા જ વ્યક્તિઓ છે, હજારોનું માથું એક જ સાથે ઝૂકશે અલ્લાહ આગળ। फिर सब एक साथ खड़े हो जाते हैं કે બધા એક સાથે ઝૂકશે અને ફરી પાછા બધા એક સાથે ઊભા થઈ જશે। मानव भ्रातृत्व का एक सूत्र समझता आत्माओं को एक कड़ी में पिरोए हुए हैं કે આ દ્વારા આપણને શું લાગે છે કે બધા એક સાથે ઝૂકે છે અલ્લાહ આગળ, બધા એક સાથે ઊભા થાય છે તો ભ્રાતૃત્વ એટલે કે તો કે ભાઈચારો, ભાઈચારાની ભાવના, કે જેમ બધા એક સાથે નમાઝ પઢે છે તો આપણને એવું લાગે છે કે સમગ્ર છે એ દુનિયામાં આપણે ભાઈચારાની ભાવના ફેલાવે છે, એવું આપણને કંઈક જોવા મળે છે। नमाज खत्म हो गई, लोग आपस में गले मिल रहे हैं કે હવે જે આ ઈદની જે નમાઝ હતી એ પૂરી થઈ ગઈ અને હવે લોકો શું કરે છે તો કે એકબીજાને ગળે મળે છે। अब मिठाइयाँ और खिलौनों की दुकानों पर धावा होता है કે હવે શું થશે કે મીઠાઈની દુકાન છે અને રમકડાની દુકાન છે એના ઉપર ધાવા એટલે કે આક્રમણ કરશે, લોકો ખૂબ જ બેચેનીથી જશે, મીઠાઈ ખરીદશે, રમકડા ખરીદશે। ग्रामीणों का यह दल इस विषय में बालकों से कम उत्साही नहीं है, ग्रामीणों એટલે કે જે આ ગ્રામજનો છે જેમ બાળકો ઉત્સાહી છે મીઠાઈ અને રમકડા માટે એવી રીતે આ મોટા વ્યક્તિઓ છે એ પણ ખૂબ જ ઉત્સાહિત છે। यह देखो हिंडोला है
એટલે કે હવે જુઓ શું આવે છે તો કે હિંડોળો. હિંડોળો મતલબ આપણે જે ઝૂલીએ એવું નહીં, પરંતુ અહીં હિંડોળાનો મતલબ શું થશે તો કે ચકડોળ. આપણે જે મેળામાં જઈએ અને જે ચકડોળમાં બેસીએ ને એને અહીં શું કહે છે તો કે હિંડોલા. 1 पैसा देकर चढ़ जाओ, कभी आसमान पर जाते हुए मालूम होता है, कभी जमीन पर गिरते हुए. કે 1 પૈસા, 1 પૈસો આપો અને આપણે હિંડોળા ઉપર ચડી જવાનું. અને શું લાગે ક્યારેક આપણે આકાશમાં ઉડીએ છીએ અને ક્યારેક શું લાગે કે એકદમ નીચે જમીન પર આવી ગયા છીએ. યહ ચરખી હે. ચરખી એટલે કે નાની ચકરી જે એમને ગોળ ગોળ ફરતી હોય, આખું આકાશમાં ન જતી હોય, બરાબર, એ ચકરડી. लकड़ी के हाथी, घोड़े और ऊंट छड़ों से लटके हुए हैं. એટલે કે લાકડાના હાથી છે, ઘોડા છે, ઊંટ છે, એ બધા શું છે એકદમ લટકાવ્યા હોય એવું લાગી રહ્યું છે. 1 पैसा देकर बैठ जाओ और 25 चक्करों का मजा लो. કે તમે ઊંટ છે, ઘોડા છે, એ બધું માટીના બનાવેલા હોય એની ઉપર બેસી જવાનું અને શું કરવાનું કે 1 પૈસા આપવાના અને 25 ચક્કર મારી લેવાની. महमूद, मोहसिन, नूरे और अम्मी इन घोड़ों पर बैठते हैं. કે કોણ બેસે છે તો કે મહેમૂદ, મોહસિન, નૂર અને સમ્મી છે એ બધા શું કરે છે તો કે ઘોડા ઉપર બેસે છે અને ચરખીમાં ચક્કર ફરે છે. હામિદ દૂર ખડા હે. કે જ્યાં હામિદ છે એ તો એકદમ દૂર ઊભો છે. 3 पैसे तो उसके पास है. કે એની પાસે માત્ર કેટલા પૈસા છે તો કે 3 પૈસા છે અને ચક્કર ખાવા માટે કેટલા પૈસા જોઈએ, માત્ર 1 પૈસા જોઈએ, પણ છતાં તે એમાં બેસવાનો નથી. શું કામ तो क्या अपने कोष का 1/3 जरा सा चक्कर खाने के लिए नहीं दे सकता. अपने कोष का तिहाई એટલે કે એની પાસે 3 પૈસા છે પરંતુ 3 માંથી 1 પૈસા હું ખાલી ચક્કર ખાવા માટે આપી શકું નહીં. તો એ શું થઈ જશે, પૈસાનો વેસ્ટ કર્યો કહેવાય, નુકસાન કર્યું કહેવાય. सब चरखियों से उतरते हैं, खिलौने लेंगे. હવે શું થયું તો કે બધા ચરખીમાંથી ઉતરી ગયા અને હવે શું લેશે તો કે હવે લોકો રમકડા લેશે. इधर दुकानों की कतार लगी हुई है. कतार એટલે કે લાઈન, કે એક જ નહીં પરંતુ કેટલી બધી દુકાનોની લાઈન છે. तरह तरह के खिलौने हैं. કે કેટલા બધા ખૂબ જ રમકડા છે અલગ અલગ જાતના, જેમાં સિપાહી ઓર ગુજરિયા એટલે કે સિપાહી એટલે કે પોલીસ છે. પછી બીજું રાજા ઓર વકીલ એટલે કે એક રાજા છે અને સામે બીજું શું છે તો કે વકીલ છે. પછી ભિશ્તી ઓર ધોબીન. ભિસ્તી એટલે કે શું થશે કે જ્યારે પહેલાના સમયમાં છે એક વ્યક્તિ જે પાણી ભરીને જાય છે એ વ્યક્તિને શું કહેવાય તો કે ભિસ્તી. અને બીજું ધોબીન એટલે કે કપડા ધોવા વાળો. વાહ લગતા હે અબ બોલના હી ચાહતે હે. એટલે કે રમકડા કેવા છે, જાણે આપણે રમકડા જોઈને એમ લાગશે કે હમણાં એ રમકડું બોલી ઉઠશે, એવા રમકડા છે. મહેમૂદ સિપાહી લેતા હે. ખાકી વર્દી ઓર લાલ પગડી વાલા. કે જે મહેમૂદ નામનો હામિદનો જે મિત્ર છે એ શું લે છે, સિપાહી લે છે. અને એ સિપાહી કેવો છે તો કે ખાકી વર્દી એટલે કે પોલીસ જે વર્દી પહેરે છે ને, ખાખીના કપડા, યુનિફોર્મ પોલીસનો, એ રમકડાને એવા કપડા પહેરાવેલા છે ખાકી વર્દીના. અને લાલ પગડી વાલા, અને એની માથે કેવી છે, લાલ પાઘડી છે. कंधे पर बंदूक रखे हुए मालूम होता है अभी वह कवायद किए चला आ रहा है. કે એના ખંભા ઉપર શું છે, રમકડાનું જે સિપાહી છે એના ખંભા ઉપર બંદૂક છે, જેના કારણે શું લાગી રહ્યું છે કે જાણે હમણાં જે લડાઈ કરવા આવી રહ્યો છે. મોહસિન કો ભિસ્તી પસંદ આયા. મોહસિનને શું પસંદ આવ્યું તો કે ભિસ્તી. ભિસ્તી એટલે કે જે પહેલાના સમયમાં જે પાણી ભરીને લાવતા હતા એ એને ગમ્યું. કમર ઝુકી હુઈ ઉપર મશક રખે હોય. કે જે પાણી ભરવાળો વ્યક્તિ છે, જે પાણી ભરવા જાય છે, એની કમર કેવી છે તો કે ઝૂકેલી, અને ઉપર શું છે તો કે ઘડો. મશક એટલે કે માટીનો ઘડો. મશક કા મુંહ એક હાથ સે પકડે હુએ હે. કે જેની માથે ઘડો છે તો એનું જે ઉપર મોઢું હોય છે એ શું કર્યું છે તો કે એને એક હાથથી પકડી રાખ્યું છે. कितना प्रसन्न है એટલે કે તે કેટલો ખુશ લાગી રહ્યો છે કે તે પાણી ભરવા જાય છે, ઉપર એના ઉપર મશક છે અને મશકનું મોઢું છે એક હાથથી પકડી રાખ્યું છે. શાયદ કોઈ ગીત ગા રહા હે. અને કેટલો ખુશ લાગે છે, જાણે કે તે કોઈ ગીત ગાઈ રહ્યું હોય એવું લાગે છે. બસ મશક સે પાણી ઉડેલના હી ચાહતા હે. એટલે કે બસ હવે તો મશકમાંથી પાણી ઉડાડવા માંગે છે એવું જ લાગી રહ્યું છે આ રમકડામાંથી. તો આ જે હામિદના મિત્રો છે એને બધાએ અલગ અલગ રમકડા લીધા, પરંતુ હામિદે કંઈ ન લીધું. શું કામ તો કે તેની પાસે 3 પૈસા તો છે, પરંતુ 3 પૈસા ગમે તે ચરખીમાં કે રમકડામાં શું તે વેસ્ટ કરી દેશે
તો કે નહીં. તો હામિદ કંઈ ખરીદશે કે નહીં? એની પાસે 3 પૈસા છે, બરાબર. તો એ 3 પૈસામાંથી કંઈક ખરીદશે, તો એ શું ખરીદશે? બરાબર. તો એ જોશું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આજે આપણે રાખીએ અહીં સુધી, બરાબર. ક્યાં પહોંચ્યા છીએ એ ટીક માર્ક કરી લેજો. જોશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.